ચરોતર દિવાન સમાજ કેળવણી મંડળ દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં તેજસ્વી તારલાઓને કેટેગરી પ્રમાણે ઇનામ આપી તેમની હિંમત વધારી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો। સમાજમાં ફક્ત શિક્ષણ તરફ જ વધુ ધ્યાન આપવું જોઈએ તથા દીકરીઓને કેળવણી અંગે સમજ આપવામાં આવવી જોઈએ। સમાજમાં શિક્ષણ હશે તો જ સમાજ આગળ વધશે એવું ડોક્ટર ફરહાન દિવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું। સલીમ શાહ કાલુસા દિવાન આજનો દિવાન સમાજ તરફથી મુસ્લિમ જે સેજોજી તાલ્લાઓનો જે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો પ્રોગ્રામ રાખવાનો હતો 2024માં। 35 છોકરા છોકરીઓ છે ને એની અંદર જે ઓબીસી સમાજ અમારો દિવાન સમાજ ઓબીસીમાં આવે છે ને ઓબીસી સમાજ તરફથી જે માર્ગદર્શન જે સમાજ કલ્યાણ તરફથી એક અધિકારી આવી ને પૂરે માર્ગદર્શન પૂરું પાડ્યું ને એના અમારા પ્રમુખશ્રી ને જે આગેવાનો હતા એમણે શિક્ષણ લેવલની જે હતી ઉણપ ને એની ચર્ચા કરવામાં આવી ને બીજું કે વક્તા તરીકે જે શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અત્યારે સરકારનું કઈ રીતે લેવું ને તે રીતે ખર્ચેથી બચવું એનું પૂરેપૂરું માર્ગદર્શન સમાજ તરફથી આપવામાં આવ્યું છે। મારું નામ ઇમ્તિયાઝ મોહમ્મદ શાહ દિવાન। આજનો પ્રોગ્રામ જે દિવાન સમાજના તેજસ્વી તારલાઓ છે એનો સન્માન કાર્યક્રમ તેમજ એમને ભેટ આપવા માટે બક્ષિસ આપવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। છોકરાઓને તમે શું માર્ગદર્શન આજના વિદ્યાર્થીઓ જે આવેલા છે એમના માટે હું એ જ માર્ગદર્શન આપવા માગું છું કે ગમે ત્યારે અમારા દિવાન ચરોતર દિવાન સમાજ કેળવણી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ કે અમારી કારોબારની જ્યારે પણ જરૂર હોય ધોરણ 10, 12 કે આગળ કોલેજ સુધી અભ્યાસ કરવા માટે જે કંઈ માર્ગદર્શન જોતું હોય અથવા એમને જે કંઈ તકલીફ હોય એ અમે લોકો દૂર કરવા માટે આજનો આ કાર્યક્રમ રાખ્યો છે। અને ગામે ગામના લોકો અહીં જિલ્લામાંથી પધારેલા છે અને ગામના આગેવાનો દિવાન સમાજના અહીં પધારેલા છે। ઘણા બધા એજ્યુકેટેડ છે, શિક્ષકો છે, પ્રોફેસરો છે અને કાઉન્સિલર પણ છે।